મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર રુધરફોર્ડનો કેન્દ્રીય પરમાણુનો નમૂનો જોયો. આપણે તેની નિષ્ફળતા વિશે પણ ચર્ચા કરી. રુધરફોર્ડની હયાતીમાં જ 6 મહિનાની અંદર જ કહી શકાય કે રુધરફોર્ડનો પરમાણુ નમૂનો તો કે અસ્વીકાર્ય થયો. બરાબર છે. અને રુધરફોર્ડે પોતે પણ માની લીધું કે ભાઈ મારા નમૂનાની અંદર પરમાણુ નમૂનામાં ભૂલ છે. તો રુધરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર જે નિષ્ફળતાઓ હતી એ નિષ્ફળતાઓને દૂર કરીને 1922ની અંદર તો કે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે એક નવો પરમાણુ નમૂનો રજૂ કર્યો. એ પહેલાં આપણે સમજીએ કે બોરે એવું તો શું કર્યું કે જેને કારણે રુધરફોર્ડની જે નિષ્ફળતાઓ હતી, જે ફેલિયરિટી હતી, જે ક્ષતિઓ હતી એ દૂર થઈ. તો એના વિશે આપણે થોડું પાસ્ટમાં જઈએ તો આપણે સબ એટમિક પાર્ટિકલ એટલે કે અપરમાણ્વીય કણોની શોધનો અભ્યાસ કર્યો. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો અભ્યાસ કર્યો. જ્યારે આ થઈ રહ્યું હતું બરાબર છે 1909ની આસપાસ, તો તે વખતે તો કે કેથોડ કિરણો શોધેલા હતા, એનોડ કિરણો શોધેલા હતા. સાથે સાથે તો કે રોન્જન નામના વૈજ્ઞાનિકે એક્સરેની શોધ કરી હતી, મેડમ ક્યુરી અને તો કે પીરી ક્યુરી. બરાબર છે. એ બધાએ તો કે રેડિયો પર તો કે બેકવેરલ બધાએ રેડિયો પર તો કે રિસર્ચ કરી રહ્યા હતા. તો એક તરફ સબ એટમિક પાર્ટિકલ વિશે સ્ટડી થઈ રહ્યો હતો, સાથે સાથે જ તે પેરેલલ તો કે તે સમય દરમિયાન જ તો કે વિકિરણોનો પણ અભ્યાસ થઈ રહ્યો હતો. તો બોર નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે દ્રવ્ય અને વિકિરણ બંને વચ્ચે કોઈક સંબંધ હોવો જોઈએ. ધ્યાન આપો, અહીંયા શું કહે છે તો કે બોરને વિચાર આવ્યો કે દ્રવ્ય અને વિકિરણ વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ. આથી જો પરમાણુ મોડેલ વિશે, એટમિક મોડેલ વિશે જો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો તેના માટે રેડિયેશનને સમજવું બહુ જ અગત્યનું બને છે. તો રેડિયેશનને સમજવા માટે આપણે સૌપ્રથમ તો 18મી સદીમાં જતા રહીએ, એટલે કે 1705ની આજુબાજુમાં તો કે ન્યૂટન નામનો જે વૈજ્ઞાનિક થઈ ગયો તેને દર્શાવ્યું કે જે પ્રકાશ છે, જે સૂર્યનો પ્રકાશ છે, હવે સૂર્યપ્રકાશ એવા રેડિયેશન જોવા મળે. બરાબર છે. અને એને કારણે જ તો કે આપણને ગરમીનો અહેસાસ થાય. આ સૂર્યપ્રકાશના જે કિરણો છે બરાબર છે, તો તે વખતે ન્યૂટને એવું કીધું કે સૂર્યપ્રકાશના જે કણો છે, સૂર્યપ્રકાશ એ કણોનો બનેલો છે અને આ કણોને એને કોર્પસસ નામ આપ્યું. બરાબર છે. પરંતુ જો સૂર્યપ્રકાશ ફક્ત ને ફક્ત કણોનો જ બનેલો હોય, એટલે કે જો કણ પ્રકૃતિ ધરાવતો હોય, તો તે પ્રકાશની બે ઘટનાઓ વ્યતિકરણ અને વિવર્તન સમજાવી શક્યો નહીં. બરાબર છે. વ્યતિકરણ અને વિવર્તન શું છે એનો આપણે અહીંયા આગળ અભ્યાસ કરીશું. તો ધ્યાન આપો. તો ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે. બરાબર છે. પરંતુ જો કણ પ્રકૃતિ ધરાવતો હોય તો વ્યતિકરણ અને વિવર્તનની ઘટના તો તે સમજાવી શક્યો નહીં. તો ત્યારબાદ તો કે એક સદીના અંતે, બરાબર છે, એટલે કે લગભગ 19મી સદીની અંદર 1800 પછીના સમયની અંદર હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે તો કે જાહેર કર્યું કે પ્રકાશ એક તરંગ પ્રકૃતિ ધરાવે છે, વેવ નેચર ધરાવે છે. અને એ વેવ નેચર ધરાવતો હોવાને કારણે તેમાં વ્યતિકરણ અને વિવર્તનની ઘટના તો કે સમજાવી શકાય છે. હવે સમજીએ વ્યતિકરણ અને વિવર્તન શું છે. તો એ સમજવા માટે પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે તમે કોઈ નદી કે તળાવ પાસે ગયા છો, તો ત્યાંની અંદર નદીના કે તળાવના પાણીમાં સ્થિર પાણી છે તળાવનું, અને તમે એની અંદર પાણીમાં તો કે પથ્થર નાખો છો. તો એ પથ્થર નાખવાને કારણે તો કે પાણીમાં તરંગ ઉત્પન્ન થશે. સાથે સાથે થોડાક ડિસ્ટન્સમાં તમે બીજો પથ્થર નાખો છો, તો તે વખતે બે જગ્યાએથી તરંગ ઉત્પન્ન થતા હશે. આ બંને તરંગ તો કે એકબીજાની અંદર મર્જ થતા હશે. એવી રીતે પ્રકાશના કણો છે, એ પ્રકાશના જે કિરણો છે એ પણ આ રીતે એકબીજામાં મર્જ થતા હોય છે. તરંગ નંબર 1 અને તરંગ નંબર 2 એકબીજામાં મર્જ થતા હોય છે, એટલે કે સંયોગીકરણ થતું હોય છે. તો આ ઘટનાને વ્યતિકરણ કહેવાય. હવે આ જ તો કે તરંગ જ્યારે આગળ પ્રસરતા હોય, અને ઇમેજિન કરો કે અહીંયા તો કે કોઈ એક વચ્ચે તો કે કોઈ એક અવરોધ આવે છે. ધારો કે કોઈ અહીં ગાડી એક લાકડી મોકલી છે ત્યાં ગાડી, તો એ અવરોધ ઉત્પન્ન થયો. આ અવરોધ છે. અને અવરોધને કારણે આ જે વેવ્સ જે પસાર થઈ રહ્યા છે, આગળ નીકળી રહ્યા છે, એની અંદર તો કે આ રીતે તરંગનું વિચલન થાય છે અને બે નવા તરંગ સ્વરૂપે તે આગળ વધે છે. આ ઘટનાને તો કે વિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમયની અંદર તો કે હ્યુજિન્સે જ્યારે કીધું કે પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો તે વખતે આ પ્રકાશ એ લંબગત તરંગનો બનેલો છે તેવું માનવામાં આવતું હતું. લંબગત તરંગનો અર્થ શું થયો તો કે જે દિશામાં તરંગ પ્રસરણ પામતો હોય તે દિશામાં જ
તો કે જે માધ્યમના કણો હોય એ તો કે તે દિશાને લંબ રહીને તો કે આંદોલન કરતા હોય તેવા તરંગોને લંબગત તરંગો કહેવાય. તો અહીંયા ધ્યાન આપો, આ લંબગત તરંગો એ તે સમયે નક્કી થયું હતું, પણ ત્યાર પછીથી તો કે 1870ની અંદર જે મેક્સવેલ નામના જે વૈજ્ઞાનિક છે મેક્સવેલ એ દર્શાવ્યું કે જ્યારે કોઈ પણ તો કે સૂક્ષ્મ કણો જ્યારે ખૂબ અને વીજભારિત સૂક્ષ્મ કણો જ્યારે પ્રવેગી ગતિ કરીને તો કે ઘૂમતા હોય તો તે વખતે તો કે તેની અંદરથી વિકિરણો એટલે કે રેડિયેશન જોવા મળે છે. વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે. આ વિકિરણના ઉત્સર્જનની અંદર કહી શકાય કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાની સાથે એકાંતરિત રીતે ઉત્પન્ન થતું હોય છે, બરાબર છે. અને તેને આ પ્રકારના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો નામ આપ્યું. ઇંગ્લિશમાં કહી શકાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખીએ તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે મેક્સવેલે તો કે દર્શાવ્યું કે કોઈ પણ પ્રકાશ અથવા કે સૂર્યનો પ્રકાશ જે છે એ સૂર્યનો પ્રકાશ પણ તો કે રેડિયો એક્ટિવ તો કે રેડિયેશન અથવા તો કે તરંગનો બનેલો છે, વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે તેમ તેને દર્શાવ્યું. મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું સમજવા પ્રયત્ન કરીએ. તમે જ્યારે દિવસમાં સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે તમે તડકામાં જ્યારે ઊભા હો છો ત્યારે તમને ગરમીનો અહેસાસ થાય છે, કારણ કે સૂર્યપ્રકાશ પોતે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. સૂર્યપ્રકાશ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તો કે સૂર્યના ગોળામાંથી તો કે રેડિયેશનના ફોર્મમાં એ બહાર નીકળે છે, અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણ તો કે પોતાની સાથે તો કે ઉર્જા ધરાવે છે. અને આવો તો કે જ્યારે પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ તમારા શરીર પર પડે છે તો તમને ગરમીનો અહેસાસ થાય છે. તમે જ્યારે તો કે સૂર્યપ્રકાશમાંથી તમે જ્યારે છાંયડામાં જતા રહો છો ત્યારે તો કે તમને ગરમીનો અહેસાસ થતો નથી, કારણ કે ત્યારે તમારા શરીર પર વિદ્યુત ચુંબકીય વિકિરણ પડતા નથી. આમ સૂર્યપ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો છે. એટલું જ નહીં, જસ્ટ ઇમેજિન કરો, જરૂર નથી કે પ્રકાશ જે દેખાય છે એ જ માત્ર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એમાં દ્રશ્યમાન અને અદૃશ્ય એમ બંને પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો જોવા મળે છે. ઇમેજિન કરો કે તમારી પાસે તો કે 10 કિલોનો અથવા 5 કિલોનો લોખંડનો ગોળો છે, અને તમે આ લોખંડના ગોળાને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો. હવે આ ધગધગતો લાલચોળ ગરમ કરેલો જે લોખંડનો ગોળો છે એ તમારાથી ફક્ત ને ફક્ત તો કે જો 1 ફૂટ દૂર રાખવામાં આવે છે તો તમને ગરમીનો અહેસાસ થાય છે. કારણ કે આ જે ગોળો છે આ ગોળો પણ અત્યારે શું કરી રહ્યો છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણોને ઉત્સર્જિત કરી રહ્યો છે, જે તમે દેખી શકતા નથી. તમે જેમ જેમ આ ગોળા ગરમ કરેલા ગોળાથી દૂર જશો તેમ તેમ તો કે તમારા શરીર પર આપાત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું પ્રમાણ ઘટશે, માટે તમે જે ગરમીનો અહેસાસ કરો છો એ ઓછો થતો જશે. તમે જે મોબાઈલ વાપરો છો એમાં પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. આપણે જે ગામા કિરણો ભણી ગયા એ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. એક્સરે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. તમારા ઘરમાં તો કે જે માઇક્રોવેવ ઓવન છે એમાં પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. તમે જે રેડિયો ટ્રાન્ઝિસ્ટર તમે જ્યારે ઓન કરો છો ત્યારે તેમાં જે અવાજ આવે છે એ પણ તો કે રેડિયો વેવ્સને કારણે જોવા મળે છે. તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ બધું જ વિદ્યુત ચુંબકીય વિકિરણોથી બનેલું છે. જો તમે અંધારાની અંદર તમે જ્યારે સ્વિચ ઓન કરો છો ત્યારે તો કે લાઇટ ગ્લો કરે છે, અને એ લાઇટના ગ્લો થવાથી તો કે આખો રૂમ પ્રકાશિત થઈ જાય છે, એ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. આમ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ તો કે કહી શકાય કે એવા વિકિરણો છે કે જેની અંદર તો કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને તો કે જોવા મળે છે. હવે ધ્યાન આપ્યું. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે આપણે ખબર પડી ગઈ છે. તો ધ્યાન આપો, જે બોર છે, જે બોર નામનો જે વૈજ્ઞાનિક થઈ ગયો, જેને 1922ની અંદર તો કે રુધરફોર્ડની ક્ષતિઓને દૂર કરીને એક નવું જે મોડેલ રજૂ કર્યું, એના માટે તો કે મુખ્ય 2 બાબતો પર તો કે તેને કોન્સન્ટ્રેશન કર્યું હતું. નંબર 1
તો કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે વિકિરણો છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત એટલે ડ્યુઅલ બિહેવિયર. તે કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. EMR નો અર્થ થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા અથવા અહીંયા જો W લખો તો લખાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તમે વિદ્યુત ચુંબકીય તરંગ બોલો કે વિકિરણ બોલો બંને એક જ છે. તો એ કેવા છે, બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, બરાબર છે. તેનો સ્ટડી કર્યો. સાથે સાથે તો કે તેને પરમાણ્વીય વર્ણપટનો અભ્યાસ કર્યો. હવે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો કે જ્યારે પ્રિઝમ પર તો કે શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે એની અંદર 7 રંગો તો કે જાની વાલી પીનારા જોવા મળે છે, બરાબર છે. એવી રીતે પરમાણુનો પણ વર્ણપટ મેળવવામાં આવે છે. આ પરમાણ્વીય જે વર્ણપટ છે, બરાબર છે, એના પરિણામો સમજવા હોય તો ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર દ્વારા સમજી શકાય છે, બરાબર છે. આ શું છે એ બોરે સમજાવ્યું છે, પછી આગળનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. ટૂંકમાં મુખ્ય બે બાબતો ઉપર તો કે ફોકસ કરીને બોરે તો કે એક નવો પરમાણુ મોડેલનો વિકાસ કર્યો. પરંતુ તેનો તો કે પરમાણુ મોડેલનો અભ્યાસ કરતા પહેલા આપણે તો કે આ બંને ઘટનાઓને સમજવા પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એના તો કે તરંગ પ્રકૃતિનો આપણે અભ્યાસ કરીશું. તો કે આપણે જાણીએ છીએ કે પ્રકાશ શું છે, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જેની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને તો કે એકબીજાને લંબ રહીને તો કે ગતિ કરે છે. સાથે સાથે તે જે પ્રસરણની દિશા છે એને પણ લંબ રહે છે. અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા મારી પાસે 3 ડાયમેન્શનલ તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને દર્શાવતું તો કે ડાયાગ્રામ છે. તમે જુઓ અહીંયા તો કે આ એક્સ અક્ષ છે, આ y અક્ષ છે જે લંબ છે, પણ 2 ડાયમેન્શનમાં આપણે એને આગળ દર્શાવી શકીશું, અને આ z અક્ષ છે. તો અહીંયા તમે જુઓ તો કે આ તો કે જે તરંગ છે એ તરંગના પ્રસરણની દિશા છે, એટલે કે અહીંયા લખી શકાય કે તરંગ પ્રસરણની દિશા. અહીંયા તમને જે બ્લેક કલરનો જે વેવ્સ જોવા મળે છે, આ બ્લેક કલરનો જે વેવ્સ છે એ સપોઝ માની લઈએ કે વિદ્યુતીય ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન થતું, અને તેને લંબ તો કે આ ચુંબકીય ક્ષેત્ર છે. તમને આકૃતિ જોતા જ ખ્યાલ આવી જશે કે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, અને આ બંને ક્ષેત્ર એકબીજાને લંબ છે જ, પણ સાથે સાથે તરંગ જે દિશામાં પ્રસરે છે તેને પણ તો કે લંબ રહીને તો કે તે પ્રસરણ પામે છે. હવે આપણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણોના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ છે, મેગ્નેટિક ફિલ્ડ પણ છે, પરંતુ આમ છતાં પણ જ્યારે તેને કોઈ વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે તેમાં વિચલન જોવા મળતું નથી, કારણ કે તે કેવા છે, વીજભાર રહિત છે. યાદ રાખો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ ચાર્જલેસ વીજભાર રહિતના તો કે રેડિયેશન છે તેમ કહી શકાય. આપણે ભણી ગયા કે ધારો કે એનોડ રે છે, ધારો કે કેથોડ રે છે, ધારો કે બીટા રેસ કે આલ્ફા રેસ છે, આ બધા જ તો કે ચાર્જ ધરાવતા તો કે રેડિયેશન્સ હતા. કેથોડ કિરણો હતા એ નેગેટિવ પ્રકારના હતા જે પોઝિટિવ તરફ વિચલન પામતા હતા, જ્યારે એનોડ કિરણો ધન વીજભારિત હતા જે નેગેટિવ ટર્મિનલ તરફ વિદ્યુતીય ક્ષેત્રમાં વિચલન પામતા હતા. બીટા વિકિરણો એ વાસ્તવમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે જે ધન ટર્મિનલ પોઝિટિવ ટર્મિનલ તરફ વિચલન પામતા હતા, અને આલ્ફા કણો કે જે વાસ્તવમાં હિલિયમનું ન્યુક્લિયસ છે, ધન વીજભારિત કણો છે, જેનું તો કે જે આલ્ફા કિરણો હતા તે તો કે નેગેટિવ ટર્મિનલ તરફ વિચલન પામતા હતા. પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ તો કે ચાર્જલેસ છે, વીજભાર રહિત છે, માટે એ મેગ્નેટિક ફિલ્ડ કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તો કે ડેવિએશન દર્શાવતા નથી, વિચલન દર્શાવતા નથી. ત્યાર પછીથી તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને જ્યારે એને પ્રસરણ પામવું હોય છે ત્યારે તો કે કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. સામાન્ય રીતે તો કે પાણીના તરંગને પસરવા માટે પાણીની જરૂર પડે છે, બરાબર છે. ધ્વનિના તરંગોને પસરવા માટે રજકણની જરૂર પડે છે, પરંતુ આ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને પસરવા માટે માધ્યમની જરૂર નથી.
તે શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે છે. આપણે હમણાં જ કીધું કે સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે, બરાબર છે, એ કેવા છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, અને પૃથ્વીના વાતાવરણની બહાર શૂન્યાવકાશ જ છે તો પણ એ પ્રસરણ પામે છે. સાથે ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે કોઈ પણ પ્રકારના તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય તે શૂન્યાવકાશમાં તેની ઝડપ, તેનો વેગ, એ ડિરેક્શન દર્શાવે છે, સદિશ રાશિ છે, માટે આપણે વેગ લખીશું. એનો વેગ તો કે 3×10⁸ મીટર પર સેકન્ડ છે, જે વાસ્તવમાં પ્રકાશની તો કે ગતિ દર્શાવે છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, તો વિદ્યુત ચુંબકીય કોઈ પણ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય એ જેમાંથી ઉત્પન્ન થયા હોય, તેમ છતાં પણ તેની ઝડપ તો 3×10⁸ મીટર પર સેકન્ડ જોવા મળે. ચાહે તમે માઇક્રોવેવ ઓવનમાં ઉત્પન્ન થતા માઇક્રોવેવ હોય, ચાહે તમારા મોબાઈલની અંદરના જે માઇક્રોવેવ્સ હોય, કોઈ પણ પ્રકારના ગેમા રેસ હોય, કોઈ પણ પ્રકારના હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, તો એની ઝડપ તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જોવા મળે છે. બરાબર છે. આપણે સામાન્ય રીતે તો કે આ જે મૂલ્ય છે આપણે આગળ ભણી ગયા છે નાના ધોરણની અંદર, એ પ્રકાશની ગતિ દર્શાવે છે, અને પ્રકાશની ગતિને c વડે દર્શાવવામાં આવે તો c નું મૂલ્ય થાય 3×10⁸ મીટર પર સેકન્ડ. તમારે યાદ રાખવાનું છે. હવે શું કહે છે, જુદા જુદા અનેક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. તેને ઓળખવા માટે તો કે સામાન્ય રીતે બે ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવો પડે, જે તમે ભૂતકાળની અંદર ધોરણ 9ની અંદર ભણી ગયા છો. બરાબર છે. જે બે ભૌતિક રાશિ છે એ મેઇન કઈ છે તો કે વેવલેન્થ અને ફ્રીક્વન્સી. વેવલેન્થની વાત કરીએ તો તરંગ લંબાઈ કોને કહેવાય? તમે અહીંયા જુઓ, હમણાં એકને ભૂલી જાઓ, ચુંબકીય ક્ષેત્રને ભૂલી જાઓ, તો જે વિદ્યુતીય ક્ષેત્ર છે, બરાબર છે, તો એ આ શું બતાવે છે? શૃંગ બતાવે છે. જ્યારે તરંગના પ્રસરણની દિશાની ઉપરની તરફ ના હોય એને શું કહીએ આપણે? શૃંગ કહીશું. શિંગડા પરથી શૃંગ યાદ રાખો. અને ખાડો એને શું કહેવાય? ગર્ત કહેવાય. મિત્રો, તમે જ્યારે પાણીની અંદર પથ્થર નાખો છો તો પહેલાં શું થશે? પહેલાં ખાડો પડશે, પછીથી તો કે એ વમળ એ ઉપર આવશે એટલે શૃંગ બનશે, પછી ગર્ત શૃંગના ફોર્મમાં તો કે પસાર થતા હોય. તો એમ કહી શકાય કે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? તો કે તે તરંગની તરંગ લંબાઈ કહેવાય. સામાન્ય રીતે તો કે તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવાય છે, અને તેના એકમની અંદર તો કે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ મીટર એવો મોટો એકમ થઈ જાય માટે આપણે મીટરની જગ્યાએ નેનોમીટર અથવા એંગસ્ટ્રોમ અથવા પિકોમીટરનો ઉપયોગ કરીએ છીએ. ફ્રીક્વન્સી, આવૃત્તિ શું કહે છે? 1 સેકન્ડમાં, ધારો કે ઇમેજિન કરો કે આ કોઈ બિંદુ છે, તો કોઈ એક બિંદુ આગળથી તો કે 1 સેકન્ડમાં જેટલા તરંગો પસાર થતા હોય તે તરંગોની સંખ્યાને તે તરંગ માટેની આવૃત્તિ છે તેમ કહેવાય. હવે આ તરંગ લંબાઈ અને આવૃત્તિ, આ બંને વચ્ચેનો સંબંધ તો કે આપણે હમણાં જોયું પ્રમાણે કોઈ પણ પ્રકારના તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હશે તો તેનો શૂન્યાવકાશમાં હવે કેવો હશે? એક સરખો હશે. ઇવન કે વાતાવરણની અંદર પણ તો કે એનો જે વેગ હશે એમાં કોઈ ખાસ ફરક પડતો નથી. તો કોઈ પણ પ્રકારનો તો કે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે તેનો શૂન્યાવકાશમાં વેગ એક સરખો રહેશે, માટે વેગ અચળ કિંમત થઈ ગઈ. તો એનો શું થયો તો કે અહીંયા આપણે લખીશું કે c બરાબર ન્યુ ઇન્ટુ લેમ્બડા. ન્યુ એટલે આવૃત્તિ અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ, બંનેનો ગુણાકાર એ અચળ કિંમત બતાવે છે, કોઈ તો કે પ્રકાશની ગતિ એટલે કે c નું મૂલ્ય બતાવે છે. બરાબર છે. તો દાખલાની અંદર તો કે ન્યુ અથવા લેમ્બડા તમને પૂછ્યો હોય, બરાબર છે, ત્યારે c ની કિંમત તો અચળ લેવાની હોય છે. બેમાંથી એક કિંમત આપી હોય એના પછી તમે તો કે બેમાંથી જે કિંમત નથી આપી તે શોધી શકો છો. છેલ્લે વેવ નંબર્સ, ગુજરાતીમાં જેને કહેવાય તરંગ સંખ્યા. તો સામાન્ય રીતે ઇમેજિન કરો કે ભાઈ આ મારી પાસે 1 મીટર લંબાઈ ધરાવતો આ તરંગ છે. તો 1 મીટર લંબાઈ ધરાવતા તરંગ જે 1 મીટર લંબાઈ ધરાવતો જે એ વિસ્તાર છે એની અંદર જેટલા તરંગની સંખ્યા જોવા મળે એને એની તરંગ સંખ્યા કહેવાય. તો યાદ રાખો, એકમ લંબાઈના અંતરમાં આવેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. સમજવા માટે પ્રયત્ન કરીએ તો ધારો કે મારી પાસે આ રીતે કોઈ એક તરંગ પ્રસરણ છે. આ તરંગ પ્રસરણની અંદર
તો કે આટલું જે મૂલ્ય છે એ 1 મીટર લેન્થ બતાવે છે. તો ઇમેજિન કરો કે ભાઈ આ છે પહેલું તરંગ થયું, એની બાજુમાં બીજું તરંગ થયું, ત્રીજું તરંગ, ચોથું તરંગ, પાંચમું તરંગ અને છઠ્ઠું તરંગ. તો અહીંયા જે તરંગની સંખ્યા થઈ 1, 2, 3, 4, 5 અને 6, બરાબર છે. તો અહીંયા તો કે તરંગ સંખ્યાને v12 વડે દર્શાવાય, તો એનું મૂલ્ય કેટલું થયું? 6 થયું. તો એકમ લંબાઈના અંતરબાર તરંગની સંખ્યાને આપણે વેવ નંબર્સ કહીએ છીએ, તેને ν12 વડે દર્શાવવામાં આવે છે. અને ν12 બરાબર 1/λ, જ્યાં લેમ્બડા બરાબર 1 કરો, બરાબર છે. તો એકમ લંબાઈના અંતરમાં આવેલ તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા માટે તમારે આટલું તો ખાસ યાદ રાખવું પડશે.